હરણી વારસિયા રિંગ રોડ પર આવેલા શુભલક્ષ્મી સોસાયટીમાં રામકથામાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં રામકથાનું મુકેશ મહારાજના કંઠે રામકથાનું આયોજન કરેલ છે। શુભલક્ષ્મી સોસાયટી અને આજુબાજુની અન્ય 8 સોસાયટીના રહીશો રોજ રામકથાનું શ્રવણ કરે છે। રામકથામાં આજ રોજ રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં શ્રોતાઓ કથાનું રસપાન કરતા નજરે ચઢ્યા હતા। નાના ભૂલકાઓ રામના વેશમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું। રામ જન્મોત્સવ સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું। આ વિશે વધુ માહિતી સોસાયટીના અગ્રણીએ આપી હતી। રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ વડોદરા શહેર। कथा पूरी थई पोथी वरगोड़ो फरे पाछो एज भाई बंदूकनो जे धड़ाको करे એટલા કાનના પડદા ખુલી ગયા। બોલે રામચंद्र भगवान की जय। એટલે ભગવાન એમ કહે છે કે બિनु હરિ કૃપા મિલે નહીં સંતા, ભાગ્ય વિના નર પાવત નહીં, ભાગ્ય બડો તો રામ જપ રામ, સુતા રામ ને સંભાળ, ઉઠત बैठत आत्मा जालंता सीता। तुलसीदास जी कहे छे कि भक्तिना 4 सूत्र बताव्या छे ने 4 सूत्र जे ओळखी जाय परमात्मा ने प्राप्त करी ले छे। साहेब नित्य आनंदम भक्ति करहु ने भाग्य वगर भक्ति नहीं मळती। साहेब भाग्य बिना नर पावत नाही। आ बाजू याज्ञवल्क्य भरद्वाज मुनि ने कहे छे कि पछी तो हिमाचल राजा जय जयकार करवा लाग्या। आ बाजू चारे बाजू आनंद थयो छे। कैलाशपति देवोना देव महादेव जेने कहेवाय बरोबर कैलाश की तळेटी में पहुंचा छे अने मां भगवती दाते नंदी पर बेसी भगवान कैलाश की तळेटी में पहुंचता ज बधा देवता गणों एक साथे नाद करवा लाग्या। नमः पार्वती पदे हर हर महादेव। इस समये भगवान शिव ने मां पार्वती आव्या छे। बधा जे जयकार थयो। देवताओं कहेवा लाग्या प्रभु हवे विलंब ना करो। तारकासुर नामनो राक्षस अमने हैरान करे छे। એટલે જે શુભલક્ષ્મી સોસાયટીના આંગણામાં જે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે તેના આંગણામાં જે શ્રી રામ માનસ કથા થઈ રહી છે, જે એમના વક્તા છે મુકેશભાઈ, તે એમના મુખેથી જે અમે કથા સાંભળી રહ્યા છે એનું રસપાન લઈ રહ્યા છે। પણ જે દૂર દૂરથી આજુબાજુની સોસાયટીમાંથી જે 1 દિવસ 2 દિવસ એમ કરીને આજે 250 થી 300 માણસ આવીને સાંભળી રહ્યા છે, એમનું રસપાન કરે છે। એટલે એ વક્તાના મુખેથી જે સાંભળીએ છીએ એમનું રસ લઈ અને ઘરે જઈએ છીએ તેમ આનંદ થાય છે કે આપણી ઘરે બી આવું રસપાન કરવા માટે ગુરુને આગમન કરીએ। આવી રીતે રસપાન અમારા શુભલક્ષ્મી સોસાયટીમાં આવા દરેક પ્રોગ્રામ થાય છે અને એવી રીતે કથા અમારા સિદ્ધેશ્વર મહાદેવની કૃપાથી જે અહીંયા આંગણમાં જે રામકથા થઈ રહી છે એ બદલ અમે ખૂબ ખુશ છે। બધા દરેક બહેનો ભાઈઓ બધાને સહ મળીને બધા ભેગા થઈને આ પ્રોગ્રામમાં અમે ભાગ લઈ રહ્યા છીએ। 9 દિવસની કથા છે અને શનિવારે કથા ચાલુ થઈ હતી અને રવિવારે પૂરી થાય છે ને 9 દિવસમાં જે અમે રસપાન લઈએ છીએ એનો આનંદ અમને ખૂબ છે। બધા બહેનો ઉમંગ ઉત્સવથી આનંદ લઈએ છીએ। એની મેં જય લતાબેન પટેલ, શુભલક્ષ્મી સોસાયટી, જય સિયારામ।